નમસ્તે બાળ દોસ્તો, કેમ છો? આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ. એક મોટું જંગલ હતું. એ જંગલમાં ઘણા જ બધા સરસ વૃક્ષો હતા. એ વૃક્ષોની ઉપર ઘણા બધા પંખીઓએ સરસ સરસ માળા બાંધ્યા હતા. અને ગીધ એ બધા જ પંખીઓના બચ્ચાની રક્ષા કરતું હતું. એવામાં શું થયું કે એક વખત એક મોટો બિલાડો આવ્યો અને બિલાડાએ એ ગીધને કહ્યું કે આ નાનકડી બખોલ છે, મને રહેવા દો. ગીધે કહ્યું, ના ના, તું બહુ લુચ્ચો છે અને અહીં તો પંખીના ઘણા બધા બચ્ચા રહે છે. શું ખબર તારી દાનત ક્યારે બગડે અને તું એ બચ્ચાને ખાઈ જાય તો? હવે બિલાડાને વિચાર આવ્યો કે આ ગીધ તો છે આંધળો, હવે આને વાતોમાં પટાવવું પડશે. એટલે એણે શું કર્યું કે ગીધભાઈને કહ્યું, ગીધભાઈ સાંભળો, મેં તો સાંભળ્યું છે કે તમે તો મોટા ધર્મના જાણકાર છો. હવે તમારી સાથે રહું તો પાપ થોડી થાય. આ પંખીઓના બચ્ચાને હું ખાઉં તો મને પાપ લાગે. એને તો એટલી બધી વાતોમાં ગીધને અટળાવી નાખ્યું કે ગીધને વાત સાચી લાગી. એણે કહ્યું કે હા ઠીક છે, ચાલ વાંધો નહીં, તું અહીંયા બખોલમાં રહે. હવે સવાર પડે અને પંખીઓ ચણો ચણવા જાય તો બિલાડો ધીમેકથી આવીને પંખીના બચ્ચાને ખાઈ જતો. સાંજ પડે, પંખીઓ આવે અને જોઈએ કે બચ્ચા ક્યાં ગયા શોધે, પણ એને મળે નહીં. ઘણા બધા દિવસ થયા. ધીરે ધીરે બધા પંખીના બચ્ચા મરતા ગયા. બધા પંખીને ચિંતા થવા લાગી કે આ શું થઈ રહ્યું છે. પછી એણે બકોલમાં જોયું તો બકોલમાં ઘણા જ બધા પંખીઓના હાડકાં હતા, પીંછા હતા. એટલે બધા જ પંખીઓ સમજી ગયા કે આ નક્કી આ ગીધે આપણા બધાના બચ્ચાને મારી નાખ્યા છે. અને એની સાથે સાથે જ પેલા બિલાડાને ખબર પડી ગઈ કે હવે પંખીઓ કંઈક કરવાના છે, તો એ પાછળના રસ્તે નીકળી ગયો. અને બધાએ નક્કી કર્યું કે આપણા બચ્ચાને ગીધે માર્યું છે, તો હવે ગીધને મૂકવાનું નહીં. બધાએ ચોંચો મારીને બિચારા ગીધને અધમો કરી નાખ્યો અને છેવટે ગીધ મરી ગયું. જુઓ બાળ દોસ્તો, અજાણ્યા કોઈ પણ માણસ આપણા ગમે એટલા વખાણ કરે ને, તેના વખાણમાં આવવું નહીં. કારણ કે કોઈ પણ વ્યક્તિને જાણ્યા પછાણ્યા વગર એની સાથે દોસ્તી કરવી નહીં.